નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ ઈ લર્નિંગ અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 એમાં આજે આપણે પ્રકરણ નંબર 4 હુંડીઓ એમાં લેક્ચર નંબર 2 માં આપનું હાર્દિક સ્વાગત છે। પહેલા લેક્ચરની અંદર હુંડીનો અર્થ અને એના વ્યાખ્યા, હુંડીના લક્ષણો વિશે આપણે અભ્યાસ કર્યો। આજે આપણે હુંડીના વિવિધ પક્ષકારો વિશે અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ વિડીયો જોતા હોય ત્યારે સાથે સાથે પાઠ્યપુસ્તક ખોલીને રાખજો, જેથી કરીને સમજવામાં સરળતા રહે। તો આજે આપણે હુંડીના વિવિધ પક્ષકારો વિશે અભ્યાસ મેળવવા જઈ રહ્યા છીએ। તો કઈ રીતે હુંડીના પક્ષકારો જોવા મળે છે? તો પહેલાં હુંડી લખનાર। હુંડીમાં મુખ્ય 3 પક્ષકારો હોય છે। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે હુંડીમાં કેટલા પક્ષકારો જોવા મળે છે? તો કે હુંડીમાં 3 પક્ષકારો જોવા મળે છે। પેલું હુંડી લખનાર। સામાન્ય સંજોગોમાં તે લેણદાર કે માલ વેચનાર વેપારી હોય છે। પેલું છે હુંડી લખનાર। હુંડી કોણ લખે? તો સામાન્ય સંજોગોની અંદર લેણદાર એટલે જેને માલ વેચ્યો છે, વેચનાર વેપારી હુંડી લખે છે। હુંડી બીજો પક્ષકાર છે હુંડી સ્વીકારનાર। તો સામાન્ય સંજોગોમાં તે દેવાદાર અથવા માલ ખરીદનાર કોણ હોય છે? ગ્રાહક। હુંડી લખનાર, હુંડી સ્વીકારનાર। પેલો છે હુંડી લખનાર કોણ? તો કે લેણદાર, જે વ્યક્તિ માલનું વેચાણ કરે છે એ વ્યક્તિ। સ્વીકારનાર કોણ? તો કે દેવાદાર, જે વ્યક્તિ માલની ખરીદી કરે છે તે। અને ત્રીજું જોવા મળે છે નાણાં મેળવનાર। હુંડી લખનાર પોતે અથવા નાણાં મેળવનાર તરીકે જેનું નામ હોય તે અથવા જે હુંડી ધારણ કરે હોય તે। મોટા ભાગે હુંડી લખનાર જ હુંડીના નાણાં મેળવનાર હોય છે। તો હુંડી લખનાર પોતે જ નાણાં કેવો હોય છે? મેળવનાર। એ ન હોય તો જે વ્યક્તિનું નામ લખ્યું હોય તે વ્યક્તિ અથવા હુંડી ધારણ કરેલ હોય તે વ્યક્તિનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે। હુંડી લખનાર અને નાણાં મેળવનાર એક જ વ્યક્તિ હોય તેવા સંજોગોમાં 2 પક્ષકારો હોય છે। હુંડી લખનાર અને નાણાં મેળવનાર બે એક જ વ્યક્તિ હોય તો 2 પક્ષકાર છે। હુંડી લખનાર એટલે કે નાણાં મેળવનાર અથવા હુંડી ધારણ કરનાર અને હુંડી સ્વીકારનાર। તો સામાન્ય રીતે હુંડી લેણદાર દ્વારા દેવાદાર પર લખવામાં આવે છે। ખાસ યાદ કે હુંડી કોના ઉપર? તો કે લેણદાર વ્યક્તિઓ કોના ઉપર લખે છે? દેવાદાર ઉપર લખવામાં આવે છે, જે દેવાદાર દ્વારા સ્વીકારીને લેણદારને શું કરવામાં આવે છે? પરત કરવામાં આવે છે। હવે હુંડીનો નમૂનો। તો હુંડી કેવી હોય છે? તો અહીંયા જે વ્યક્તિને હુંડી લખી છે એનું નામ મિત્ર મિલન સોસાયટી, નારણપુરા, અમદાવાદ 13। તારીખ કઈ તારીખ? તો તારીખ સ્પષ્ટ હોવી જોઈએ, 8/9/2016। કેટલા હજારની હુંડી લખી છે? તો કે 10,000। તો આપણે મળેલ અવેજ બદલ આજથી 3 માસની પછી, કેટલા મહિનાની મુદત આપી? 3 માસ પછી રીતેશને અથવા તેમના ફરમાન મુજબ અંક રૂપિયા 10,000 પૂરા આપશો। જો અહીંયા આપ્યું છે કે 3 માસની મુદત પણ આપી છે અને અંક અને શબ્દોમાં રૂપિયા પણ જોવા મળે, 10,000 રૂપિયા અને અંક શબ્દોમાં લખી 10,000 પૂરા આપવા। લખનાર કોણ છે? તો પ્રતિષ્ઠિત ધવલ, સરગમ ફ્લેટ, જામજોધપુર, અમદાવાદ। સ્વીકારનાર કોને? તો કે ધવલ પોતે જ સ્વીકારનાર છે। સ્વીકારનારની સહી અને લખનારની સહી કવિશ, એટલે લખનારની સહી કોણ છે? કવિ। હુંડી કોને લખી છે? તો પહેલા છે હુંડી લખનાર એટલે કે ધવલ, અને સ્વીકારનાર કોણ છે? તો કે ધવલ। હુંડી સ્વીકારનાર અને પ્રતિષ્ઠિત સરગમ ફ્લેટ, જામજોધપુર, અમદાવાદ। આ રીતે તેને હુંડી લખી છે। તો હવે હુંડીના લક્ષણોની એની વિગત જોઈએ તો ચોક્કસ વ્યક્તિ, હુંડીમાં દર્શાવેલ દરેક વ્યક્તિ ચોક્કસ વ્યક્તિ હોવી જોઈએ। જેને તમે હુંડી લખો છો એ હુંડીમાં જે વ્યક્તિને લખવાનો એ ચોક્કસ વ્યક્તિ હોવી જોઈએ। અહીં હુંડી લખનાર કૌશિક છે, જ્યારે હુંડી સ્વીકારનાર કોણ છે? ધવલ। અને નાણાં મેળવવાની નામ કોણ છે? તો કે રીતેશ। 3 પક્ષકારો છે, કૌશિક લખનાર છે, ધવલ સ્વીકારનાર છે અને કોને રૂપિયા આપવાના છે? તો કે રીતેશને રૂપિયા આપનાર છે। એટલે સરગમ ક્લોઝ આ રીતે જોવા, કોને અહીંયા ચોખ્ખું લખ્યું એ રીતેશને આપે 10,000 રૂપિયા આપવાના છે। તો અહીંયા 3 પક્ષકાર છે, આ લખનાર, આ સ્વીકારનાર અને રીતેશ છે એ નાણાં મેળવનાર છે। એટલે 3 પક્ષકારો જોવા મળે। રકમ, હુંડીમાં જે રકમને સ્વીકારનારના ચૂકવવાની છે તે સ્પષ્ટ હોવી જોઈએ। હુંડીમાં જે રકમ સ્વીકારનાર છે એ રકમ કેવી હોવી જોઈએ? સ્પષ્ટ। અહીંયા તમે લખી છે 10,000 રૂપિયા સ્વીકાર, સ્પષ્ટ હોવી જોઈએ। અને નમૂનામાં રકમ અંકમાં તથા શબ્દોમાં બંનેમાં દર્શાવાય છે। જો અહીંયા આપણે અંક અને શબ્દ બંનેમાં તમે
10,000 રૂપિયા કેવા આપ્યા છે? પરિપૂર્ણ આપેલા છે, તો એ કમ્પ્લીટ હોવા જોઈએ. અંક અને શબ્દોમાં તારીખ, હુંડી જે દિવસે લખવામાં આવી હોય તે દિવસની તારીખ દર્શાવેલી છે. નમૂના હુંડી તારીખ 9/10/2016. જે દિવસે તમે હુંડી લખી છે એમાં તારીખ સ્પષ્ટ દર્શાવવી જોઈએ. પછી મુદત, હુંડી કેટલા સમય માટે નાણાં ચૂકવવાના છે તે સમય સ્પષ્ટ રીતે દર્શાવેલો હોવો જોઈએ. આપણે જોઈએ છીએ કે સ્પષ્ટ કેટલા મહિનાની મુદત કીધી છે? તો કે 3 માસની મુદતની અંદર તમને ચૂકવવાના કીધા છે, તો અહીંયા તમારે મુદત સ્પષ્ટ હોવી જોઈએ. પછી સહી, હુંડીમાં હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર બંને વ્યક્તિઓની સહી હોવી જોઈએ. હુંડી લખનારની પણ સહી હોવી જોઈએ અને સ્વીકારનારમાં તો હુંડી અહીં આપણે જોઈએ છીએ કે નમૂનામાં કે હુંડી લખનાર અને સ્વીકારનાર બંને વ્યક્તિની સહી જોવા મળે. હુંડી લખનાર કૌશિકની સહી અને સ્વીકારનાર ધવલની સહી, તો સહી પણ હોવી જોઈએ. અને રેવન્યુ સ્ટેમ્પ, હુંડીના કાયદાની દ્રષ્ટિએ માન્ય બનાવવા માટે તેના પર હુંડીની રકમમાં રેવન્યુ સ્ટેમ્પ લગાડવો પડે છે. રેવન્યુ સ્ટેમ્પ વગરનો દસ્તાવેજ કાયદેસર ગણાતો નથી. જે આપણે અહીંયા રેવન્યુ સ્ટેમ્પ આપ્યો છે તે તમારે ફરજિયાત રેવન્યુ સ્ટેમ્પ એટલે ટિકિટ મારવી પડે છે. ત્યાર પછીનો આપણે પોઈન્ટ કયો છે? તો કે વચન ચીઠ્ઠી. તો વચન ચીઠ્ઠી એ આપણા અભ્યાસક્રમની અંદર જોવા નથી મળતો, એટલે અહીંયા તેનો આપણે અભ્યાસ કરતા નથી. ત્યાર પછી વચન ચીઠ્ઠીના લક્ષણો એ પણ આપણે અહીંયા અભ્યાસક્રમમાં નથી, એટલે એનો પણ અભ્યાસ કરવામાં આવતો નથી. ત્યાર પછી વચન ચીઠ્ઠીના સંબંધિત પક્ષકારો એનો પણ આપણે નથી. વચન ચીઠ્ઠીનો નમૂનો અને છેલ્લે તમને આપી હુંડી અને વચન ચીઠ્ઠી વચ્ચેનો તફાવત. એટલો આપણે આ અભ્યાસક્રમમાં સરકારે કાપેલો છે, એટલે એનો અભ્યાસ કરતા નથી. ત્યાર પછીનો જે આપણે પોઈન્ટ છે એના વિશે જોઈએ તો લેણી હુંડી અને દેવી હુંડી. તો આ બંને ભાષામાંથી કઈ પ્રકાર થાય છે? તો કે લેણી હુંડી કોને કહેવાય અને દેવી હુંડી કોને કહેવાય, તો એના વિશે અભ્યાસ કરી મુખ્ય બે રીતે ઓળખવામાં આવે છે, એક લેણી હુંડી અને એક દેવી હુંડી. જે વ્યક્તિ કે વેપારી અન્ય વ્યક્તિ કે ગ્રાહક પાસેથી કોઈ રકમ વસૂલી લેવાની હોય તે વ્યક્તિ સામેની વ્યક્તિ કે ગ્રાહક પર હુંડી લખે છે. જે વ્યક્તિ કે વેપારી ગ્રાહક પાસેથી કોઈ પણ વ્યક્તિ પાસેથી નાણાં વસૂલ કરવાના હોય તો એ સામેની વ્યક્તિને ગ્રાહક પર શું લખે છે? હુંડી લખે છે. આ હુંડી જે તે વ્યક્તિ કે ગ્રાહક પર લખવામાં આવે છે અને આ હુંડી રહી જે તે વ્યક્તિ કે ગ્રાહક ઉપર લખવામાં આવે છે અને તેનો સ્વીકાર કરવામાં આવે છે. અહીં જે વ્યક્તિ હુંડી લખે છે તેના માટે લેણી હુંડી અને જે હુંડી સ્વીકારે છે તેના માટે દેવી હુંડી હોય છે. ખાસ યાદ, હુંડી લખનાર એ લેણી હુંડી હોય છે અને હુંડી સ્વીકારનારને દેવી હુંડી તરીકે દર્શાવાય છે. આમ લેણદાર માટે લેણી હુંડી અને દેવાદાર માટે દેવી હુંડી કહી શકાય. લેણદાર માટે લેણી હુંડી અને દેવાદાર માટે દેવી હુંડી તરીકે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો કે કમલેશ ગિરીશ પાસેથી 30,000 લેનાર છે, તો અહીં કમલેશ 30,000ની હુંડી ગિરીશ પર લખશે, કારણ કે ગિરીશ પાસેથી 30,000 લેવાના છે. કોને? તો કે કમલેશને. તો કમલેશ 30,000ની હુંડી લખશે અને ગિરીશ તેનો શું કરશે? સ્વીકાર કરશે. આ હુંડી કમલ માટે લેણી હુંડી અને ગિરીશ માટે દેવી હુંડી તરીકે કહેવાય છે. હુંડીનો સ્વીકાર કર્યા બાદ હુંડી લખનારને પરત કરવામાં આવશે, એટલે કે હુંડી કબજો હુંડી લખનાર પાસે જ હોય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે હુંડી વ્યક્તિ લખનાર અને લખેલું છે એની પાસે જ છેલ્લે હુંડી રહી. મેં હુંડી દાખલા તરીકે મેં હુંડી લખી તમારા ઉપર, તો મેં હુંડી લખી છે તો હું તમને લખી તમને આપીશ, તમે જોઈ સહી કરી વાંચી અને પાછી તમે મને આપી, જે લખનાર વ્યક્તિ પાસે જ રાખવામાં આવે છે. તો લેણી હુંડી એ હુંડી લખનારની મિલકત છે. ખાસ રાખજો કે લેણી હુંડી એ હુંડી લખનારની શું છે? મિલકત છે. જ્યારે દેવી હુંડી એ હુંડી સ્વીકારવાની શું છે? જવાબદાર. લેણી હુંડી રહી એ મિલકત ગણાય છે અને દેવી હુંડી રહી એ સામેવાળા વ્યક્તિને ચૂકવવાની જવાબદાર. જો હુંડી લખનાર અને નાણાં મેળવનાર વ્યક્તિ એક જ હોય તો હુંડી લખનાર માટે લેણી હુંડી અને હુંડી સ્વીકાર માટે દેવી હુંડી કહેવાય છે. હુંડી લખનાર અને સ્વીકારનાર બંને એક જ વ્યક્તિ હોય તો હુંડી લખનારને લેણી હુંડી અને સ્વીકારનારને દેવી હુંડી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જ્યારે હુંડી લખનાર અને નાણાં મેળવનાર વ્યક્તિ અલગ અલગ હોય ત્યારે જે હુંડી ધારણ કરે છે તે વ્યક્તિ માટે પણ લેણી હુંડી જ ગણાય છે. જ્યારે હુંડી લખનાર અને નાણાં મેળવનાર વ્યક્તિ અલગ અલગ હોય ત્યારે પણ હુંડી જે ધારણ કરે છે એ વ્યક્તિ માટે પણ એ હુંડી કેવી ગણાય છે? લેણી હુંડી જ ગણાય છે. પાકા સરવાયામાં લેણી હુંડી ચાલુ મિલકત તરીકે, જ્યારે દેવી હુંડી ચાલુ દેવા તરીકે દર્શાવાય છે. ખાસ યાદ રાખજો
કે પાકા સરવૈયામાં લેણી હુંડી ક્યાં દર્શાવાય છે? તો કે પાકા સરવૈયામાં લેણી હુંડી ચાલુ મિલકત તરીકે દર્શાવાય છે અને દેવી હુંડી ચાલુ દેવા તરીકે આ બાબત વિશે સમજ મેળવીએ. તો લેણી હુંડી અને દેવી હુંડી. તો લેણી હુંડી લખવામાં આવે છે, જ્યારે દેવી હુંડી શું કરવામાં આવે છે? સ્વીકારવામાં આવે છે. લેણી હુંડી એ ધંધાની ચાલુ મિલકતો છે, જ્યારે દેવી હુંડી ધંધાની ચાલુ જવાબદારી છે. લેણી હુંડી ભવિષ્યમાં નાણાં મેળવવાના છે, જ્યારે દેવી હુંડી ભવિષ્યમાં નાણાં શું કરવાના છે? ચૂકવવાના છે. લેણી હુંડી સામાન્ય રીતે ઉધાર વેચાણમાંથી ઉદ્ભવે છે. લેણી હુંડી શેમાંથી ઉદ્ભવે? તો કે લેણી હુંડી સામાન્ય રીતે ઉધાર વેચાણમાંથી ઉદ્ભવે છે, જ્યારે દેવી હુંડી સામાન્ય રીતે ઉધાર ખરીદીમાંથી ઉદ્ભવતી જોવા મળે છે. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હુંડીની મુદત, પાક્યા તારીખની છૂટ, ત્યાં સુધી આપણે અભ્યાસ કરશું. તો અત્યાર સુધી અહીંયા રાખીએ છીએ. ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.